શું તમારા વાહનો કંડમ છે, ભંગાર હાલતમાં છે, તમે સોસાયટીમાં મૂકી રાખો છો, તો સોસાયટી તમારી સામે શું કાર્યવાહી કરી શકે? એના માટે અમે વિડીયો બનાવ્યો છે. વિડીયો મારા એક ફોલોઅર મિત્ર છે, એને સવાલ કર્યો છે. એમનો સવાલ એવો છે: નમસ્કાર સાહેબ, કેમ છો? અમારી સોસાયટીમાં વપરાતા ના હોય તેવા સાયકલ તેમજ બંધ હાલતમાં ટુ વ્હીલર પડ્યા છે, તો એના માટે શું કરવું? આપને અનુકૂળતા પ્રમાણે જવાબ આપજો. આભાર સાહેબ. તો મિત્રો, વાત જાણ્યા એમ છે કે હવે સરકારમાં નિયમ બની ગયો છે કે 15 વર્ષ કે તેથી અમુક જે નિયમ નક્કી કરે છે એથી વધુ વાહનોને તમારે સ્ક્રેપ કરવા પડે છે. તો ખાસ કરીને 15 વર્ષની ઉપરના વાહનો હોય અથવા તો કહેવાય ને કે ભંગાર થઈ ગયા હોય, અકસ્માત વાળા થઈ ગયા હોય, બગડી ચૂક્યા હોય, ચલાવવા લાયક ના હોય, તો તમે સોસાયટીની જગ્યામાં એ મૂકી શકતા નથી. કોમન જગ્યામાં, હા, તમારી જગ્યા તમને એલોટેડ કરેલી હોય, તમારી જોડે કોઈ બીજા વાહનની સગવડ ના થાય, તમારું જૂનું વાહન તમે કાઢ્યું ના હોય, મૂકી રાખતા હોય, તો વાત બરાબર છે. પણ સોસાયટીની કોમન જગ્યામાં તમે આવા વાહનો મૂકી શકતા નથી. કારણ કે વાત જાણીને એમ છે કે ગમે ત્યારે એ વાહનને તમારે ડિસ્પોઝ ઓફ તો કરવું જ પડે. પણ આપણી ઇન્ડિયન સોસાયટી છે, ખૂબ જ શ્રદ્ધાળુ સોસાયટી છે. ઘણા બધા મેમ્બરોને એવું હોય છે કે પોતાના જે વાહન હોય એ બહુ લકી માનતા હોય છે. તો ગમે તેટલું જૂનું વાહન થાય ને, તો પણ એ લોકો એને સ્ક્રેપમાં કે ભંગારમાં વેચી દેતા નથી હોતા, તો સ્ક્રેપમાં નાખી નથી દેતા હોતા. તો આવા સંજોગોમાં જે પણ વાહન માલિક છે એને સોસાયટીની કોમન જગ્યામાં આ વાહન નહીં મૂકતા એમણે એક અલગ વ્યવસ્થા પોતાની રીતે કરવી જોઈએ. બાકી જો તમારે એલોટેડ જગ્યા હોય, તમને જગ્યા વાપરવા આપેલી હોય સોસાયટીએ, ત્યાં મૂકી રાખતા હોય, કોઈને નડે એમ ના હોય, એમને ન્યુસન્સ ના થતું હોય, તો તમે એ વાહન મૂકી રાખો છો. બાકી સોસાયટી આ બાબતમાં નીતિ નિયમ નક્કી કરી શકે છે કે ભંગાર છે, એટલે કોઈ પણ ભંગાર સામાન છે, ટેબલ ખુરશી છે, કે એવા ઘરમાં જે કહેવાય ને કે નાખી દેવાનો સામાન છે, એ તમે કોમન એરિયામાં રાખી શકો નહીં અને તમારે એને યોગ્ય સમયે ડિસ્પોઝ ઓફ કરી રાખવું જોઈએ. અને જો સોસાયટી આવું કરવું હોય તો શું કરવું જોઈએ? તો સોસાયટી જે મેનેજિંગ કમિટી છે એને આવા પાર્કિંગની જગ્યામાં, કોમન જગ્યામાં મૂકેલા વાહનોના ફોટા પાડી અને જે પણ મેમ્બરના વાહન હોય એને જાણકારી આપવી જોઈએ. તમે આટલા દિવસમાં આ વાહન તમે અહીંયાથી રિમૂવ કરી સોસાયટીની જગ્યા ખાલી કરો. કે ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે આવા ભંગાર વાહનોના આધારે એ લોકો જગ્યા ઉપર કબજો કરી લેતા હોય છે. તો આવું ચલાવી શકાય નહીં અને આવા વાહનો તાત્કાલિક રીતે દૂર કરવા જોઈએ.